નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત અનાવલના શુક્લેશ્વર ધામ ખાતે જિલ્લાના 9 મંડળોના કાર્યક્રમો માટે 3 દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યકરોને વધુ સક્ષમ બનાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે નવસારી જિલ્લાના 9 મંડળોના કાર્યકરો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો માટે અનાવલ સ્થિત શુક્લેશ્વર ધામ ખાતે પ્રશિક્ષણ વર્ગો શરૂ થયા છે. 3 દિવસથી સુધી ચાલનારા વર્ગોમાં દરેક મંડળ માટે 24 કલાકનો વિશેષ સત્ર રાખવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સંગઠનાત્મક માળખું, કાર્ય પદ્ધતિ, સેવા અને જનસંપર્ક, સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ, રાષ્ટ્ર નિર્માણમાં કાર્યકરોની ભૂમિકા સહિત 7 જેટલા વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. પ્રશિક્ષણ વર્ગોમાં અનુભવી વક્તાઓ અને સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કાર્યક્રમમાં વૈચારિક સ્પષ્ટતા લાવવા અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવવાની સાથે સમાજમાં અસરકારક રીતે કાર્ય કરી શકે તેવા નેતૃત્વનો વિકાસ કરવાનો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો આ પ્રશિક્ષણ વર્ગોમાં જોડાઈ રહ્યા છે અને સંગઠનના ભાવિ કાર્યક્રમો તેમજ જનહિતના કાર્યને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન મેળવી રહ્યા છે. આજે નવસારી જિલ્લાના પંડિત દીનદયાળજી ઉપાધ્યાયના પ્રશિક્ષણ વર્ગ અનાવેલ મુકામે ચાલુ કરવામાં આવ્યા છે. આ પ્રશિક્ષણ વર્ગમાં નવસારી જિલ્લાના આવતા તમામ 9 મંડળા જે અપેક્ષિત કાર્યકર્તાઓ છે, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, નગરપાલિકાના સભ્ય, સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, મોરચાના તમામ પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ, આ જે અમારું પ્રશિક્ષણ અભિયાન છે એની અંદર આ બધા કાર્યકર્તાઓ ભાગ લેવાના છે. 24 કલાકના આ સત્ર છે. પાર્ટીના 7 વિષય છે અને 7 અલગ અલગ વક્તાઓ દ્વારા આ તમામ કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે જે સમયાંતરે પાર્ટીના કાર્યકર્તાઓને પ્રશિક્ષણ કરવામાં આવતા હોય અને પાર્ટીના પ્રશિક્ષણમાં પાર્ટીની વિચાર, પાર્ટીની નિષ્ઠા, રાષ્ટ્રભાવના, રાષ્ટ્રના સમર્પિત લોકોની કેવી રીતે સેવા કરી શકે એ માટેના કાર્યકર્તાનો પ્રશિક્ષિત કરવામાં આવે છે. આજે નવસારીના અનાવેલ ખાતે 3 મંડળનો પ્રશિક્ષિત કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. 24 કલાકનો આ પ્રશિક્ષિત થવાનો આ કાર્યક્રમમાં આવતીકાલે 3 મંડળ છે, આજે 3 મંડળ છે અને એ પછીના દિવસે 3 મંડળ. 24 કલાકના આ સત્ર છે. એમાં તમામ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. અત્યારે અમારા જે ઉદ્ઘાટન સત્ર હતો એમાં અમારા નવસારીના જિલ્લાના અને ગંડઈ વિધાનસભાના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી એવા શ્રી નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ અને નવસારી મહાનગરના મેયર શ્રી અશોકભાઈ અને પાર્ટીના તરફથી જે વક્તાઓ હતા એમની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન સત્ર પૂર્ણ થયું છે.